નમસ્કાર ખેડૂત મિત્રો, હું અજય મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ, આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે ખેડૂત મિત્રોને વાત કરવી છે બાગાયતી પાકો, અને બાગાયતી પાકોમાં જેમાં ખૂબ મોટું જેનું સ્થાન છે એવા આંબાનું, અને આંબાની અંદર પણ જે છે કેરીનો રાજા જેને કહેવામાં આવે છે એવા કેસરની વાત મિત્રો આજે કરવી છે. આ કેસર કેરી શા માટે ખેડૂત મિત્રો જે છે પસંદ કરે છે, કેસર આંબાઓ ખેડૂતો શા માટે વાવે છે, કેસર આંબો વાવતા પહેલાં કેવી બાબતોની કાળજી રાખવી જોઈએ, અને કેસર જે છે એ શા માટે વાવવી જોઈએ. આપણે આપણા કહેવામાં શ્રી ચામુંડા ફાર્મ એન્ડ નર્સરીના મેહુલભાઈ દિહોરા પાસેથી જાણીએ કે જેઓ લાખોની સંખ્યાની અંદર એ આ કેસર આંબાઓ તૈયાર કરી અને ખેડૂતો સુધી પહોંચાડે છે. મેહુલભાઈ, આપનો પરિચય ને ત્યારબાદ ખેડૂત મિત્રોને કેસર શા માટે વાવવી જોઈએ, કેસર જે છે એ જ ખેડૂતો શા માટે પસંદ કરે છે, અને તમે જે છે ખેડૂતોને કેસરનું શા માટે જે છે ભલામણ કરો છો, આપનો પરિચય. ખેડૂત મિત્રો, મારું નામ છે મેહુલભાઈ મંગળભાઈ દિયોરા, અને શ્રી ચામુંડા ફાર્મ એન્ડ નર્સરી મારી ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકામાં અલંગની બાજુમાં સોંસિયા ગામે આવેલી છે. મિત્રો, ખેડૂત મિત્રો, અત્યારે ઘણી બધી વેરાયટીઓ અને ઘણું બધું ખેડૂત મિત્રો રોપતા હોય, પણ કેસર એક એવી વેરાયટી છે જે બધાનો રાજા કહેવાય કે ઓલરાઉન્ડર કહેવાય એ કહી શકીએ આપણે. કેસરની વેરાયટી આપણે કોઈ પણ ખેડૂત મિત્રો જો રોપતા હોય તો માર્કેટમાં તમે આંખ મીચીને જાઓ એટલે એ કેરી વેચાઈ જ જાય. અને આ વર્ષે પણ સારામાં સારી રેટમાં આખા ગુજરાતમાં કેરી 1000 થી 1200 રૂપિયે પેટી સારામાં સારા રેટમાં વેચાણી છે ખેડૂત મિત્રોને. એટલે કે ભાવની કોઈ ચિંતા રહેતી ભાવની કોઈ ચિંતા રહેતી નથી. અને બીજું વસ્તુ, જો ક્વોલિટી જો ખેડૂત મિત્રો બનાવે, ખેડૂત મિત્રો જો કેરીને બેગિંગ કરે અને સારી ક્વોલિટી અને ઓર્ગેનિક કેરી જો બનાવે તો ખાવાવાળા અત્યારે સારામાં સારો રેટ ખેડૂત મિત્રોને આપે જ છે. ભાવવાળે કોઈ લેવા દેવા નથી, અને ક્વોલિટી સારામાં સારી આપે છે. અને અત્યારે બીજો કેસરનો સ્કોપ કે રત્નાગીરી આલ્ફાન્સો જે મહારાષ્ટ્રમાં એક્સપોર્ટ થાય છે, એ પછીની જો કેરીની વાત કરીએ તો કેસર અત્યારે સૌથી વધારે એક્સપોર્ટમાં ચાલે છે. ગીરમાંથી, વલસાડથી, આપણો સૌરાષ્ટ્ર પટ્ટો, અત્યારે તો ઉત્તર ગુજરાતના ખેડૂતો આપણી પાસેથી પ્લાન્ટ લઈને અત્યારે એ જ કેરી એક્સપોર્ટ કરી રહ્યા છે. બરાબર છે. એટલે કે ટૂંકમાં દિવસે આની ડિમાન્ડ ખૂબ વધી રહી છે, એટલે જે છે આનું વાવેતર કરવું જોઈએ. એટલે કે આની જે છે કોઈ દિવસ અભાવ નહીં આવે, એટલે કે ભાવ પણ સારા મળશે, અને ખેડૂતો સુધી જે છે એ લોકો ખાનાર વર્ગ પણ જે છે આનો મોટો વધતો જાય છે. ભારતમાં જો 100% કેરીની વાત કરીએ ને તો ખાલી એક્સપોર્ટમાં 2% જ કેરી જાય છે અત્યારે, કેમ કે ભારતમાં જ એટલી એની ડિમાન્ડ છે કે ભારતમાં જ 98% કેરી ખવાઈ જાય છે. અશોકભાઈ, ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણને મેહુલભાઈ દ્વારા કરવામાં આવી. મેહુલભાઈ, આંબાની વાત કરવામાં આવે તો આપ દ્વારા કેસરના કેટલા આંબાઓ તૈયાર કરવામાં આવતા હશે? આ વર્ષે 3.25 લાખ આંબા કેસરના આપણે તૈયાર કરેલા છે. એમાં 3 ફૂટ, 4 ફૂટ, 5 ફૂટ જે પણ સાઈઝના ખેડૂત મિત્રોને જોઈએ તો ચોક્કસથી એ ખેડૂત હેલ્પલાઇન નંબર, અમારો મોબાઈલ નંબર છે 88 66 37 44 04. ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.